ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. સાહેબ રાજી સાહેબ ગોપાઈ જાય તો બહુ હેરાન થાય સાહેબ મારી માટે. ઉંમર વાળો સિંગલ મળી જાય તો જિંદગી બની જાય. હવે આ છેલ્લું છે, તમે ગોઠવાઈ જાઓ. આ છેલ્લું. હા મને આશા બંધાણી તમારી. હા સારું ભલે ભલે. હા હાલો ઈતે સાહેબ ફોટા નાખજો. હા નખાઈ ગયા બેન, નખાઈ ગયા. હા બાય. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હિતેશભાઈ, મેં મારો બાયોડેટા તમને વોટ્સઅપમાં મૂકેલો છે. જો ને મેં 2-3 પાત્રો સજેસ્ટ કર્યા છે, ગમાડ્યા છે. નંબર બોલો છો તમારો? 87 હા મેં જો તમને આપેલું છે બધું, તો જુઓ ને. મારે થોડીક તકલીફ જેવું છે એટલે. રામજીભાઈ નામ છે? હા રામજીભાઈ. હા એમાં મને લગતા હે ને 2-3 મેં તમે જે નંબર આપ્યા હોય ને પાત્ર હિનાબેન પ્રજાપતિ પછી છે જો પટેલ છે. હિનાબેન પ્રજાપતિ છે. પછી તો બધું ડિલીટ કરેલું છે. ના ડિલીટ નથી કરેલું. પછી એમાં એક કડવા પટેલ છે, ગોંડલના છે, પણ એ ક્યાંક આશ્રમમાં રહે છે એવું વિડીયોમાં હતું. સોરી ઓડિયોમાં હતું. તમે એની ઓડિયોમાં વાત કરી હોય ને. દીપાબેન. હા દીપાબેન, જો એમાં હશે દીપાબેન. ચેનલ ઉપર ઓડિયો આવે હો તમારો, વાંધો નહીં ને? હા કાંઈ વાંધો નહીં. તમે મને કરો, મારી વાત કરો, કાંઈ વાંધો નહીં. એવું છે. ઉમર રામજીભાઈ, મોહનભાઈ, લેવા પટેલ. હા પાટણ પોતા પ્રોપર તમારું? હા મારું વતન પાટણ પ્રોપર. હા એમ કઈ વાંધો ચાલુ રાખો, હું તમને વાત કરાવું. હા જે ગ્રાહકને તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ પર વ્યસ્ત છે. કૃપા કરીને ચાલુ રાખો અથવા ફરીથી કોલ કરો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. જે ગ્રાહકને તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ તમે જે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છો તે આ ક્ષણે તમારો કોલ લેવા માટે અસમર્થ છે. કૃપા કરી ફરીથી પ્રયાસ કરો. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं. कृपया कुछ समय पश्चात प्रयास करें. The person જે ગ્રાહકને તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ પર વ્યસ્ત છે. કૃપા કરીને ચાલુ રાખો અથવા ફરીથી કોલ કરો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे को હાલો. ફોન ઉપાડતા નથી. ચાલુ તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The number you have dialed is currently busy. Please try later. હાલો.
ફોન નથી ઉપાડતા તે. તો કાંઈ વાંધો નહીં, તમે મને ચાલુ કોન્ફરન્સમાં રાખો. આવી ગયો આવી ગયો આવી ગયો. ચાલુ રાખો. ચાલો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, જમીન આવી જો હજી. બોલો, રાતે તાવ હતો પેલી એવું છે એવું છે. હા બોલો. એક ભાઈનો ફોન છે. હા હા, વાંધો નહીં, કરાવો વાત. વાત કરો. હા. વાત કરો ભાઈ. હાલો, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાંથી બોલો? રાજકોટથી બોલું છું. હા, શું નામ છે? રામજીભાઈ. રામજીભાઈ, કઈ નાથ છો? ઠુમર, લેવા પટેલ. લેવા પટેલ, વારે વાહ. ઉંમર કેટલી? ઉંમર અત્યારે 64 ચાલુ છે. 64. હા, બરોબર. ધંધો શું છે? ધંધો હાર્ડવેરના 2 કારખાના છે. હાર્ડવેર આપણે હેન્ડલ ને બધું બનાવીએ. હા હા સારું છે. હા હા હા. કયા એરિયામાં છો? રાજકોટ? હું રાજકોટની જ છું. રાજકોટ હું રહું છું, આપણે રોલેક્સ રોડ છે ને, સાંઈબાબા સર્કલ, હા. ત્યાં ગુલમોર એપાર્ટમેન્ટ છે, એમાં રહું છું. બરોબર. હા, હાઈબ્રિડ. કોઠારિયા ગામનો એરિયા થાય. હા હા. છોકરા છે ભાઈ? છોકરા છે, એક દીકરી ને એક દીકરો, 2 પરણી ગયા, પણ હું તો જુદો રહું છું. હા હા, બરોબર. વારે વાહ. મેળ આવે તો આપણે જુદું જ રહેવાનું છે. 1 BHK નો ફ્લેટ છે, સરસ મજાનો. હા, એટલું તો ઘણું થઈ પડે. તો તમે રાજકોટ શું નામ છે તમારું? અમે કડવા પટેલ. અચ્છા, તમે ગાંધીનગર બાજુ, એટલે ઈ તો નહીં ને? હા, ઈ જ છું. શું નામ? દીપાબેન. હા. તો અત્યારે તમે ક્યાં છો? ગાંધીનગર આશ્રમમાં. અચ્છા, તો તમને જો મેળ આવતો, તમારી ઉંમર કેટલી છે? મારી 55. અચ્છા, જો તમને મેળ આવતો હોય તો આપણે મુલાકાત કરીએ. ચોક્કસ ચોક્કસ કરવાની જોઈ મુલાકાત તો. હા. બરોબર. સુખી થાવ હો, હું વખાણ નથી કરતો. ના ના ભાઈ, હવે અટાણે આ ઉંમરે કોઈ દુખી ન કરે. સાચી વાત છે. તો તમે ક્યાં એમ નહીં, રાજકોટ બાજુ કઈ? એટલે આમ તો તમારું મૂળ તો ગોંડલ છે ને? હા, ગોંડલ છે, પણ આશ્રમમાં છું ને અત્યારે ભાઈ, ગામડામાં. એમ નહીં, તો તમે રાજકોટ બાજુ ક્યારે આવશો? હવે ગયા અઠવાડિયે હતી, હવે પાછી 10 દિવસ પછી રજા મળે મને. 10 દિવસ પછી? 10 દિવસ આસપાસ લેખો ને તમે. તો તમારે આવવાનું થાય ને, એને મને 1-2 દી અગાઉ મને કહેજો કે હું આવું છું. ચોક્કસ ચોક્કસ. એનું કારણ છે કે મારે થોડું કામથી બહાર જવાનું ને એવું ઘણું હોય. હવે માની લો કે તમે આવો ને હું બહાર હોઉં, એવું થાય. ના એવી રીતે હું નીકળતી જ નથી અહીંયા. હા, બરોબર. એટલે તમારે રાજકોટ આવવાનું થાય ને, એટલે મને 1-2 દી અગાઉ કહેજો કે હું આ દિવારે આવું છું, એટલે હું પછી એ પ્રમાણે બહાર ન જાઉં. બરાબર? અત્યારે તો રાજકોટ કઈ કામ નથી, તમારી મીટિંગ માટે જ આવીશ. બરોબર? અત્યારે તો કઈ છે નહીં રાજકોટ મારી પાસે. કાંઈ વાંધો નહીં, તમે એને રજા લઈ અને આવો એટલે આપણે એક વખત મળીએ, મુલાકાત કરીએ, મારું બધું તમને બતાવી દઉં. હા, ઈ તો કઈ વ્યવહાર હોય. બરાબર ને? ઈ તો સાહેબ પાસે હમણાં ફોટા નંબર આપણે લઈ લેવું એકાબીજાના. હા. બરોબર. મારે હું એકલવાયું જોઈ, કેમ કે હવે આ ઉંમરે કામ ન થાય જાજા. ના ના, એટલે ટૂંકમાં રસોઈ ને એવું તો હા, ઈ તો કરી જ લઈ ને, ઘર તો સાચવવું જ પડે ને ભાઈ. પણ જ્યાં જાય ને ઈ પેલા 4-5 જણા હોય, મા દીકરો હોય ને. હવે ના ના, આપણે તો હાલો ગોઠવાઈ જાય એટલે આપણે 2 જ છીએ, બીજું કોઈ નહીં. હા, એટલે કઉ છું કે મારે સિંગલ જ જોઈએ છે, એકલવાયું. હા, કાંઈ જાતની કોઈ જાતની જવાબદારી આપણી ઉપર છે નહીં. નહીં, ચોક્કસ ચોક્કસ મળીશું. હા, તો કાંઈ વાંધો નહીં. તો તમે મને 1-2 દી અગાઉ કહેજો. બરાબર છે? ચોક્કસ. હિતેશભાઈ પાસેથી મારા નંબર લઈ લેજો. એ તો હમણાં નાખ દે, સાંભળતા જોઈએ આપણું. હા. હિતેશભાઈ તો સાંભળતા જોઈએ. હા, કાંઈ વાંધો નહીં. સારું. હિતેશભાઈ. હાલો હિતેશભાઈ. હાજી બોલો બોલો. હવે અમારે વાત એમ થઈ છે કે ઈ આવશે તો મને 1-2 દી અગાઉ જાણ કરજે ને, તો હું પાછો રાજકોટ પ્રોપર જ રહું. વળી પાછું મારે બહાર જવાનું થાય ને તો પછી વળી પાછું બોલું થાય. હા, વાંધો નહીં. ભલે, કાંઈ વાંધો નહીં. ભલે, હમણાં ફોટા જોઈ લઉં હમણાં. મેં એક મારો ફોટો નાખ્યો. હા.
હા હા એ એ ભલે તો સાહેબ હમણાં નાખી દે બધું ખબર જ હોય કાંઈ સાહેબ વાંધો રાજી સાહેબ ગોખાઈ જાય તો બહુ હેરાન થાય સાહેબ મારી માટે સાચી હા વાત. હા હું આવું ઉંમર વાળો સિંગલ મળી જાય તો ના, ના, જિંદગી બની હવે જાય હવે આ છેલ્લું છે તમે ગોઠવાઈ જાઓ આ છેલ્લું હા અમારું. હા હા મને આશા બંધાણી તમારી હા સારું લ્યો. ભલે ભલે હા હાલો ઈતે સાહેબ ફોટા નાખજો હા નખાઈ ગયા બેન, નખાઈ ગયા. આભાર જય શ્રી કૃષ્ણ હા એ હા જ બેન, નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.